દાહોદ જિલ્લામાં વાહન ચાલકોને ઉદ્દેશીને કલેક્ટરે બેઠક યોજી। સરકારના વાહન ચાલકો માટેના કાયદા વિરુદ્ધ ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા દેશભરમાં રસ્તા રોકો અને ચક્કાજામની સ્થિતિને પગલે દાહોદ જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા અને આવી સ્થિતિ ન આવે તેવી તકેદારીના ભાગરૂપે કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા સેવા સદનમાં બેઠક યોજવામાં આવી હતી। સમગ્ર જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડીલર્સ, રાંધણ ગેસ સિલિન્ડરના વિતરકો, સીએનજી ગેસ એજન્સી સંચાલકો વગેરે એસોસિએશનના પ્રમુખોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા। જોકે સરકાર દ્વારા ગઈકાલે આ કાયદાને હાલ પૂરતો મુલતવી રાખવાના નિર્ણયને લીધે ટ્રક ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે, પરંતુ આવી સ્થિતિ આવે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના સામાન્ય નાગરિકો અને જનજીવન પ્રભાવિત ન થાય તે માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ, શાકભાજી, દૂધ, ઘાસચારો, ઈંધણનો પૂરતો જથ્થો રહે તેની ખાતરી કરવા કલેક્ટર હર્ષિત ગોસ્વામી દ્વારા તમામ ડીલર્સને સૂચન કરાયું હતું। આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા, આરટીઓ સીડી પટેલ સહિત અધિકારીઓ અને એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસ્વામીએ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લોકોને અફવા ન ફેલાવવા માટે અપીલ કરાઈ હતી। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ।